વીર સંવત 2492 ફાગણ દમાસ સોમવાર તારીખ 21/3/66 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી ઈષ્ટોપદેશના શ્લોક 8 અને 9 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સ્વયં પ્રવચન નંબર 7. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. આ ઈષ્ટોપદેશ 8મી ગાથા. સત્ય સ્વરૂપ શું છે અને સત્ય સ્વરૂપમાં અસત્યપણે માનતા કેમ મોહ કરીને દુઃખી થાય છે એની આ વ્યાખ્યા છે. 8મી ગાથાનો અર્થ જુઓ. યદ્યપિ શરીર એ પરદ્રવ્ય છે. આ શરીર અત્યારે ક્યારે હું બોલે આ કોણ જળ છે, માટી છે, પણ જીવ એવો ક્યાં જાય? જીવ જાય ક્યાં જાય? બીજે જાત બીજું શરીર હું તું ક્યાં જીવ. તેથી તો શબ્દ પીડ્યો જો અંદર આવે છે ને સર્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ લીધો છે ને. શરીરનો સર્વથા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ અન્ય સ્વભાવ છે શરીરનો. એમ સમજી પેલો શરીર શબ્દ છે કે નહીં? હા, કંટાળી ના વાત પાછળ માથું થોડું કાઢતો મરી જાવ. એ તો બે દી થાય ને થઈ, બે દી થાય ને કઈ ભૂત ઓળગ્યો કઈ મોહ નું મોહ. એ કઈ મોહ ની વાત હાલે છે. આ શરીર જળ છે, માટી રજકણ છે, અજીવ તત્વ છે. એના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ આત્માથી સર્વથા અનસ્વભાવી છે. અનસ્વભાવી સમજાણો? એ મોહ ગીર્યો કર્યો માટે ગરી ગયો. ક્યાં ગરી જાય? તમે કરો છો એ ઉભો મોહ નથી. હા, મોહ ને ઉભો કેમ થઈ ગયો? મફત નો એની મળે એમ કરે પોતે. કરે છે પોતે, ઘરે છે ક્યાં? કરે છે પોતે એનો ઓલી ગરી ગયો ક્યાં? એનો અર્થ શું? એ તો અહીં કે છે કે છે કે શરીરના રજકણ એ રજકણ આ પરમાણુ છે. આ તો આ કઈ એક વસ્તુ નથી, ઘણા રજકણો નો સમૂહ છે. તો દરેક શરીરનો એક એક રજકણ આત્માના સ્વભાવથી એનું દ્રવ્યનો સ્વભાવ અન્ય છે, ક્ષેત્ર અન્ય છે, એની દશા અન્ય છે, ને એનો ભાવ ગુણ અન્ય છે. છતાં મૂંડ એ મારા માનીને એનું રક્ષણ કરું અને એનાથી ઠીક હોય તો મને ઠીક ને અઠીક હોય તો મને અઠીક, એમાં રોગ હોય તો ઠીક. એ મિથ્યા દ્રષ્ટિ પાખંડ ભાવ કરીને અનાદિથી આમ રખડી રહ્યો. સમજાણો? કાંઈ શરીર, ઘર, મકાન તદ્દન દ્રવ્ય ક્ષેત્રકાળ જુદા છે. એના મકાન આ આત્માનો સ્વભાવ આનંદ ને જ્ઞાન, એનું ક્ષેત્ર અહીંયા આત્મામાં, એની દશા વર્તમાન પર્યાયમાં, એનું શક્તિ ગુણ ત્રિકાળ એ પોતામાં છે. તો પણ એ પોતે કોણ છે એના ભાન વિના આ શરીરના મોહે અને ઘરના મોહે એ મારા અથવા મારા જેવા, એ મારા જેવા મારી જાતના છે એમ માની જેના ઘરમાં પરદ્રવ છે એ વસ્તુ જ પર છે. તદ્દન ક્ષેત્રકાળમાં મોહમાં જાળને ફસકર પોતે ફસે છે. એમાં અનાદિથી મૂંડ પોતાના વસ્તુના સ્વભાવને ભૂલી અને એમાં ફસાઈ જાય, ફસ્યો થઈ જાય. ઘર એમ સ્ત્રી, ધન ધન એ લક્ષ્મી,
લક્ષ્મીના રજકણ આત્મતત્વથી એનું દ્રવ્ય એટલે વસ્તુ, એનું ક્ષેત્ર એટલે પવાય, એનો કાળ એટલે લક્ષ્મીની દશા અવસ્થા અને ભાવ એટલે એની શક્તિ, બધું આત્માના સ્વભાવથી અંશસ્વભાવ છે લક્ષ્મીનો. મૂંડે લક્ષ્મીને નહીં રાખી. હા યું તો ફરી રહ્યા એ પરદ્રવ્યને સ્વદ્રવ્ય માનીને મૂંડ પરમાં હિત બુદ્ધિએ રખડી રહ્યો. એને ખબર નથી શું સ્વ છે ને શું પર છે. મહેનત કોણ કમાણું તું ધૂળ રાગ કર્યો થાય કમાડો કે પૈસા કે એના હતા, એના બાપના હતા, એના હતા. પૂનમચંદ ના છે પૈસા, એના બાપના છે. અહીં તો એક દ્રવ્ય જે વસ્તુ પોતાની છે એ પોતા સિવાયના અનેરા પદાર્થના જેટલા સર્વથા ભિન્ન સ્વભાવી દ્રવ્ય ક્ષેત્ર કા અભાવ છે એને કંઈક પણ અંદર ઉલ્લાસ આવે, ઠીક હોય તો આવે, એ બધું મોહ મિથ્યા ભાવ કરી પરના પોતાના માનીને મહાધર્મ પાપ ઉત્પન્ન કરે અને વધારે પાપને સેવીને આથી દુર્ગતિ વધારે જશે એમ કરશે. એમ કે સમજાણું કાંઈ? લક્ષ્મી તું પણ લક્ષ્મી તો ધૂળ છે, તારી ક્યાંથી જતી? કમાણો કીધી ધૂળમાં કમાણો નથી. એને રાગ કર્યો તો એ ચિત્ત એને કારણે આવી છે, રાગને કારણે આવી છે. સમજાણું કાંઈ? રાગનો ભાવ તારા માટે અને એની અવસ્થાની એનો ભાવ એના માટે, એની અવસ્થા ને એનો ભાવ એના માટે. એ હું તારે લઈને આવે છે. પર વસ્તુને સ્વને તદ્દન ભિન્નતા, એમાં નમાનતા, બેને એક માનીને મિથ્યા બુદ્ધિ, અસત્ય બુદ્ધિ, પાપ બુદ્ધિ, દુઃખ બુદ્ધિ નવા પાપને ઉત્પન્ન કરે અને કરે માને કે મેં ઠીક કરી પછી સ્ત્રીનો આત્મા ને એનું શરીર અન્ય સ્વભાવી છે તદ્દન. આત્માનો સ્વભાવ અહીં, એનો સ્વભાવ એનો આત્મામાં, આ જળના એના શરીરનો સ્વભાવ જળમાં તદ્દન બે ભિન્ન. છતાં આ સ્ત્રી મને સુખ આપે છે, પ્રતીકો હોય તો દુઃખ આપે છે. એમ મૂંડ મિથ્યા માન્યતા પાખંડ બુદ્ધિ ભ્રમણા ઉત્પન્ન કરી નવા પાપ અનંતા નવા બાંધે. અરે વાત ભાઈ, વાતે રહેવાનું તમારી નહીં, દુનિયાની આખ્યાની. સ્ત્રી આઈજ કે રાગ છું એ પરદ્રવ્ય છે કે સ્વદ્રવ્ય છે, એ પર પદાર્થ છે કે સ્વ પદાર્થ છે, આ પ્રશ્ન મારો. કા ઘરનું કીધી એના બાપ ન હતું એનું કોઈનું દ્રવ્ય પરનું છે. એ આત્મા ક્યાંથી હમણાં દાખલો આપશે બીજો, ક્યાંકથી આવ્યો અને ક્યાં ચાલ્યો જાય. તારે લઈને આવ્યો નથી, તારે લઈને ચાલશે નહીં. મફતનો મૂંડ પરદ્રવ્યમાં પોતાનું માની મહા અસત્ય બુદ્ધિ સેવી નવા પ્રતિકૂળતા ઉભી કરે. તો સમજાણું કાંઈ? કોના છોકરા પણ છોકરો ક્યો એને ઉપજાવ્યો છે ને, એનો આત્મા ઉપજાવ્યો છોકરાનો, એના શરીરને ઉપજાવ્યું છે ને. શરીર તો જળ છે, આત્મા જળ ને ઉપજાવે, આત્મા એના આત્માને ઉપજાવે. ઉપજાવ્યું એટલે હું જનક, એટલે હું એ તો નિમિત્તપણે બોલાય છે. આત્મા તો એનો છે, શરીર એનું છે, એના રજકણું જળ છે. આત્મા એને બનાવ્યો છે પદાર્થને. દીકરાના આત્માને આને બનાવ્યો છે. શરીર નો ઊંડામાં ઉતરવો તો ઊંડો રખડે. કેમ? ઊંડો રખડે. સારી રીતે
અહીં તો સ્વ ને પરદ્રવ્યની વચ્ચે વિવેકની વાત કરે છે. જેને સ્વ ને પરની વિવેકતાની ભિન્નતા ભાસતી નથી તે પરને પોતા સમાન અથવા પોતે એ છે માની અને હેરાન થઈને ચાર ગતિમાં અનંતકાળથી રખડી રહ્યો. સમજાણું કાંઈ? એમ પુત્રનો આત્મા જુદો, એના કર્મ જુદા, એનું શરીર જુદું, એના રજકણોનું પદાર્થ જુદો છે. તારો પદાર્થ ક્યાંથી આવી ગયો? કોનો પણ દીકરો એને ઉપજાવ્યો છે છોકરાને, એના આત્માને ઉપજાવ્યો છે. હા, ભ્રમણાથી ભ્રમણા 8 મણની ભૂલ, 8 પાન ફેરીની, 1 મણમાં 8 પાન ફેરીની, એટલે આખી આ વસ્તુ સ્વતંત્ર જગતના તત્વો છે. આ તો અજીવ કે જીવ અનંત બીજાઓ જગતના હોવા વાળા પદાર્થ છે. શું પણ હોવા વાળો પદાર્થ છે. આ હોવા વાળાનો એ હોવા વાળો ક્યાંથી થઈ ગયો? સમજાણું કાંઈ? પુત્ર મિત્ર, મારા મિત્ર બોલે એવું આમ બે ભેગા થાય ને હાજી આમ ફરવા ગયા હોય ને હા એમાં બેઠા હોય આમને ઓહો જાણે એકબીજા ક્યાંય ન હોય, તું કોક ને બીજી કોક છે. મારા મફત નો હેરાન થઈ ગયો. પણ હા, ઉંદર વાતું કરે, 2 જણા એકલા બેઠીને આમ વળી ખાનગી કહેવાય કાનમાં કે ભાઈ અરે મૂર્ખાઈ થી પણ કઈ ઊંચી છે કે હે? ક્યાં પર વસ્તુ એ મરી ન્યાય ઘડીકમાં હું થયું અરે હું એકલો છું. એમ નહીં પડી જાય બીજાને કે આ તને આને શું થયું? પણ એ પરદ્રવ્ય છે, શરીર પર વસ્તુ છે, એની મુદતે ત્યાં શરીર રહે છે, એની મુદતે આત્મા પોતાને કાળે રહે છે. તારે કારણે તારા ભાવે બિલકુલ રહેતો. તો સમજાણું કાંઈ? મિત્રો એ શત્રુ લ્યો, શત્રુ કોણ જગતમાં છે? બીજો પ્રતિકો માને છે કે શત્રુનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. એ ક્યાં તને નુકસાન કરે છે? હેરાને ક્યાં કરે ને હિતે ક્યાં કરે? હેરાન હિત કોઈ પરદ્રવ્ય કરતો નથી. તારા ભાવમાં આત્મા જ્ઞાનાનંદ સ્વભાવને ભૂલી આ મને નુકસાન, આ મને લાભ કરે એવી માનતાના ભ્રમણાને, ભૂકા ભ્રમણાને ઘૂંટી રહ્યો, સચની ભ્રમણાને ઘૂંટી રહ્યો છે. એના ફળ તો ઊંધા બંધના પડીને 4 ગતિમાં રખડવાના આવે અનંત કાળથી. शत्रु आदि सब अन्य स्वभाव को लिए हुए, देखो बदल पहले से ले लूं, शरीर अन्य स्वभाव को लिए हुए, घर अन्य स्वभाव को लिए हुए, धन स्त्री पुत्र मित्रों अन्य स्वभाव को, ये एनो अनेरो स्वभाव जड़नो ने आत्मा नो बीजो है, अन्य है. आत्मा थी बिल्कुल जुदा है. केम છે આમાં ભાઈ? મંદરના આત્માને લઈને તો કઈ આ ઠીક થાય કે નહીં? આને કઈ બોલે બાપા બાપા કરે તો ઠીક થાય કે નહીં? હે નહીં. પણ હવે ક્યાંક બાપા તમારે ખર્ચો 2-5 હજાર મારી ઓલી ન રાખશો. બધા તો 2-4 લાખ ખર્ચી હોય, 2-4 લાખ આપી દે. સમજાણું કાંઈ? બધા દૂધ ને દાણી મફતના મમતા મમતા મમતા. પૈસા કાંઈ, છોકરો કાંઈ, પર ચીજ આ ચીજ જુદી, એ ચીજ એના દ્રવ ક્ષેત્ર કાંઈ. સર્વથા શબ્દ વાપર્યો છે ને, સર્વથા શબ્દ જો અંદર અર્થમાં આવશે. પરંતુ મૂંઢ પ્રાણી મૂળની કર્મ કે ઝાડ ને ફસ કરો, કર્મ ને લઈને નહીં. કર્મ પર દ્રવ છે. હા, તેની જાળ में फंसकर देखो ने પ્રાણી પ્રપદ્ધતિ માને પોતે માને છે એમ કેવું છે ને, એટલે માને છે એટલે થયું, ખલાસ થઈ ગયું. એ મોહના કર્મના વશ પડ્યો. એને આત્મા કે સમાન માનતા હે. ભાઈ અમે ને શરીર એક છીએ, ભાઈ એક હારે હારે છીએ. હારે કેદી હતો? શું તો અનંતકાળ નો છે ને આ તો નવું આવ્યું છે. અનંતકાળ નો તું અનાદિ નો છે ને આ તો નવું આવ્યું છે. આ કેદી હતા રજકમ તારી પાસે હતા? કેદી? ઓલા ભાવમાં બીજા રજકણો હતા, ઓલા ભાવમાં ત્રીજા હતા. હવે તો આ રજકણો આવે ને જાય છે, એ તો જુદા જુદા છે.
પણ એના અવયવ દેખીને આવ્યો મારા. આવી આંખું ગોળ ચક્કર ને આ મોઢું આંતરું નું આ લાલ આન કાન જેવા કુંડળ જેવા કાન ને નાક ગરુડ જેવું આંખું હરણની આંખું જેવી મોઢું ચંદ્ર ના ઓલા જેવું ધૂળ જેવું ને એવું સાહિત્યકાર ને સાહિત્યકાર લખે ને એવું ભાઈ પેલા બધા ભાઈ લખે હો સાહિત્યકાર કવિ જયારે લડાવે ને હે હા પુરુષસિંહ કેવા કેળના ગર્ભ જેવા કેળના ઓલા હોય છે ને થાંભલા કેળના થાંભલા હા થાંભલા કોણ આમ થાંભલા ધૂળ મેં નથી પાયખાના થાંભલા છે આ વિસ્તા ને પીસા ભર્યાના થાંભલા છે હે હા હા અરે એને કઈ આત્મા કોણ ને પરદ્રવ કોણ ખબર ન મળે ને પરદ્રવ ને પોતાની માની મૂંડ થઈ મોટા દુઃખ ને ઉપર વરી રહ્યો. સમજાણું કાંઈ આત્મા સ્વને પર કે જો ખુલાસો છે ને બોલતો સ્વ પર વિવેક જ્ઞાન હીનમ છે ને બોલતો સ્વને પરના વિવેક એટલે જુદાય. આત્મા સ્વ ને શરીર કર્મ સ્ત્રી કુટુંબ લક્ષ્મી પર બેના વિવેક નામ જુદાઈ ના જ્ઞાન થી રહી બે જુદી જુદા ત્રણેય કાળે છે છતાં બેના જુદાના ભાન વિનાનો મુંડ शरीर आदि पर पदार्थों को आत्मा अथवा आत्मा का स्वरूप ही समझता ये हमें छे कहीं हमाરું સ્વરૂપ છે અમે એક જ જાત છે ને અમારા અંગ છે ને ભાઈ અમારા અને કઈ અને નથી કહેતા કે ભાઈ ડાંગે માર્યા પાણી કઈ જુદા પડે હે એમ ડાંગે માર્યા પાણી જોઈએ એમ આ બધા અમે એક જ છે બાપા કઈ અમે એક અંગી કઈ જુદા પડે જુદા છે રામબળ ને વાળા ડાંગે માર્યા પાણી હું પાણીના રજકણ જુદા છે પાણીના રજકણ જુદા છે દરેક પોઈન્ટ રજકણ નો અસ્તિત્વનું સત પાણીનો એક રજકણ પોઈન્ટ ભિન્ન ભિન્ન છે. કોઈ રજકણ સત કોઈ રજકણ રૂપના સત રૂપે અસ્તિત્વ રૂપે થતો કોઈની મોજૂદગીમાં ગરીને હૈયાથી રખાતો ખબર ન મળે સ્વને શું પર स्व पर के विवेक ज्ञान से पुरुष आदि पदार्थों को आत्मा समान दृढ़तम मोह से वश देखो दृढ़तम आई तो मिथ्या दृष्टि ની વાત છે સમ્યક દ્રષ્ટિ પરને પોતાનું માનતું નથી અંશે રસગ્રસ્તાશ્રમમાં રહ્યા છતાં લાખો સ્ત્રીઓ હોવા છતાં રાજપાટમાં પડ્યો છતાં એક અંશ પણ ચીજ મારી આ નથી હું તો જ્ઞાન ને આનંદ છું. મારામાં જરી આસક્તિનો અંશ થાય છે રાગનો એ મારી કમજોરીનું પાપ છે પણ એ ચીજને લઈને મને સુખ છે એ ચીજ મારી છે એમ સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમમાં રહ્યા છતાં સમજાણું કાંઈ એક અંશે પણ મારી આત્મા સિવાયનો રાગ પણ મારો નથી એ બંધનું કારણ ને ઉત્પન્ન થયેલો વિકાર દુઃખરૂપ છે તો બીજી ચીજ તો મારી છે. સમ્યક દ્રષ્ટિ ધર્મી સ્ત્રીને દીકરીને સુખ માનતો નથી. સમજાય છે? શત્રુને દીકરીને દુઃખ માનતો નથી. એ મને દુઃખદાયક છે પરદ્રવ્ય નહીં પરદ્રવ્ય દુઃખદાયક હોઈ શકે નહીં. તારી ઊંધી માનતા તને દુઃખદાયક છે ને હવળી માનતા આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ એનું ભાન તને સુખદાયક છે. એ સિવાય કોઈ પરપદાર્થ સુખદાયક દુઃખદાયક છે જ નહીં. તો સમજાણું આમાં આદિ શબ્દમાં બધું લીધું અમારા દેશ ને જુઓ ને મરે છે કે નહીં દેશ આટું જ્ઞાનાનંદ સ્વરૂપ પોતે છે એને પોતાની હયાતીનું ભાન નથી. એ પર હયાતી વાળા પદાર્થોથી સુખ ને દુઃખ ની કલ્પના કરી મિથ્યા ભ્રમણાનું ફળ શું હોય? ભ્રમણાનું ફળ ભ્રમણ 84 ના અવતાર કે છે કે મોહ કે વશ પ્રાણી
देहादि को जो के द्रव क्षेत्र काल भाव लक्षण रूप दरेक हरेक प्रकार से अर्थात अर्थ ने आत्म स्वभाव से भिन्न स्वभाव वाला है। क्या भगवान आत्मा, ये तो ज्ञान आनंद शांति श्रद्धा स्वरूप आत्मा છે। બહુ તો અંદર વિકાર કરે એની સમયની પર્યાયમાં, પણ છતાં એ વિકાર કે એનું સ્વરૂપ થઈ જતું નથી। જેનું સ્વરૂપ થતું નથી તેને પોતાના માનવા એનું નામ ભ્રમણા। વિકારના પરિણામને પણ માનવા પોતાના એ ભ્રમણા। એની ભૂલની એને ખબર પડતી નથી। આ ભૂલ છે, આ તે ભૂલ છે કે આ તે મારું ગુણ છે ભૂલ ને માને ગુણ। હવે એ ભૂલ શીથી નીકળે એને। દરેક ચીજ શરીર આદિ દેશ આદિ કે શત્રુ મિત્ર આદિ એના દ્રવ ક્ષેત્રકાળ ભાવ લક્ષણ બધાના જુદા છે। આત્મા માનતા હૈ દ્રઢતર મોહ વાળા પ્રાણી, પાછો સાધારણ દ્રઢ નહીં મોહ, આ શક્તિનો નહીં જરીએથી, તો આ તો દ્રઢતર મોહ વાળો પ્રાણી। ઓહો, શરીરની અનુકૂળતા હોય ને બાપુ તો આપણને ઠીક પડે હો। હવે જળના દ્રવ ક્ષેત્રકાળ ભાવ હરખા રહે તો તને ઠીક પડે એનો અર્થ શું? આ તો માટી છે, અજીવ તત્વ છે, રૂપી તત્વ છે, મૂર્ત તત્વ છે, તો અમૂર્ત તત્વ થવો। બે તત્વી તત્વની જાત જુદી છે। જાત જુદી ને બીજી જાત તમને લાભદાર થાય। ભ્રમણા તારી છે, ભ્રમણા। સમજાણું કાંઈ? મોડા ભણ્યા ગીણ્યા નહીં, ભ્રમણા અંદરમાં ગઈ ગયા। પર વસ્તુથી અમને આમ થાય, પર વસ્તુના અમે કામ કરી દઈએ। ઘણા એવું મૂંડ ભણ્યો હોય એવું ભણે ને। સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ દેવ, જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન, એ ભગવાન તો કે છે અને એમ છે કે અનંત પદાર્થ છે ને ભાઈ, હું એક જ છું જગતમાં, તો અનંત છે તે અનંત પદાર્થ દરેક પોતાના સ્વભાવ લઈને રહેલા છે। તો એનો સ્વભાવ એનામાં, તારો સ્વભાવ તારામાં, તારા સ્વભાવને એ મદદ કરે નુકસાન કરે એવું ત્રણ કાળમાં બનતો। તેમ એના સ્વભાવને તું મદદ કર, બીજા દ્રવ્યને સેવા કરીને એને મદદ કરું ધૂળમાં નથી। કોણ સેવા કરે? સારી વાત આપી ભાઈ, બીજાની સેવા કરી। આ મરી ગયા કેટલા રુદ્રી લાવ્યા, સેવા કરીએ છીએ બધાની આપણે સેવા। સેવા એટલે શું? આ શરીરમાં રોગ થાય ને તું મટાડી શકતો નથી, બીજાની સેવા કરવા ગયો। જન સેવાની વ્યાખ્યા શું? જન એટલે હું પરદ્રવ છે, એની સેવા એટલે શું? એની દશા તો એનાથી થાય છે। આ બધા એમને એમ રખેલા નથી, મેં બધા અડધા લુગડા પહેરીને ફરતા હતા ના બધા। ફરતા થયા અને એમાં એમ કે અમે કઈક સેવા કરીએ છીએ, અમે આમ કરીએ છીએ એમ। આપડે સાદા લુગડા આ સેવા કરીએ, ધૂળમાં નથી। લુગડા તો સાદા કે એના જડના છે। સમજાણું કાંઈ? સાંભળી નો ગોઠવી ધ્યાન, સાચી વાત હતી। બધા પાવર ચડી ગયા છે ને બધાને ઘણા ને કે નહીં કોઈની સેવા કરી શકો ને। સેવા તારી શરીર બાઈડી મરી જાય, 25 વર્ષની જુવાન તું 20 વર્ષનો મરી જાય તો રાખીને સેવા મારી નાખવાનો ભાવ તારે। તાર ભાવમાં તાર રાખવાનો ભાવ, તારા ભાવથી ત્યાં કઈ થતું નથી, અને તારા ભાવથી પરમાં બીજા દરમાં થઈ જતું છે। હાલો દીકરો મરતો 25 વર્ષ આમ લે કરતો, 2 વર્ષના પરણિત લીલી હાથા જેવી બાયડી મૂકીને હાય હાય આ કરતા પરણાવ્યો નોત ને એમ ભણાવ્યો કરતા એમ કે લાવા લઈ લઈએ। જ્યાં જ્યાં 6 મહિના ત્યાં ક્ષય છે, ક્ષયની અસર થઈ છે, ટીબી છે। કેટલા વખતથી થોડી ટીબી શરૂ હોય છે, પછી લગ્ન કરે, બોલ્યો નહીં મારો। હાય હાય, અરે 3 નંબરે ગયો। હાય હે શું છે? તો
પરદ્રવ્ય છે બાપુ, એ પર વસ્તુ છે. આત્મા જુદો ને એના રજકણી જુદા. એનાથી લાવા લેવાઈ ગયો, મિથ્યાત્મા લાવા લીધા. લાવા નથી આવતા ઓલા રંગ લાવા નીકળે છે ને જ્વાળા અગ્નિ આવે છે ને પરદેશ મને ડુંગરામાંથી જ્વાળા કાઢી અગ્નિ ની તે પૂતી અજ્ઞાન ની. હા મારા અમે લાવા લીધા હો ભાઈ. બાને છેલ્લું પેલું અમારે હતું છેલ્લો લાવો લઈ લીધો. મૂળ મારા વેવા બોલે ને બેઠા 5 જણ હામૈયા ને આપણે છેલ્લું પેલું તમારી પાસે મૂડી પૈસા તમારે ક્યાં બીજું હતું સંતાન. 7-5 આપણે કઈ છે એમ બોલે બાઈ નવરીતા ને. 7-5 આપણે કઈ છે 7-5 જેટલી કઈ જાદુ છે. આ એક છોકરો હતો ત્યાં બહુ સારું છોકરો પણ ક્યાં તારો હતો. છોકરો એના આત્માનો, શરીર એના જડ નું. તારું કેદી હતું એમાં. હવે શું કરું આમાં? મારી નાખ્યા જગત ને મોહ એ કરી. મિથ્યા દ્રઢતર મોહ, મહા મિથ્યા ભાવ. સમજાણું કાંઈ? उन्हीं वैसे ही श्रेय आदि को आत्मा नहीं, वो भी तो आत्मा के समान मानता रहता है. समझाणो? અમારા જેવા છે એ બધા અમે જ છીએ, એક જ છીએ. જુદા ક્યાં છે? અમારા ધારા પ્રમાણે હાલે. જો ઈચ્છા થાય જો હું ચાલુ આમ થાય છે કે ધાર્યા પ્રમાણે? ના ના, આંબે તો ખરો. એ ક્રિયા એના તારી ઈચ્છાથી થતી નથી, તને ભાન નથી. એની અવસ્થા, એનો સ્વભાવ એનામાં છે. એનો અવસ્થાનો આમ થવું એ સ્વભાવ તારાથી અનસ્વભાવી છે. એટલે આ તું તારાથી થાય હરામ વાત હોય તો એમ કે છે. બરાબર. એ ખાવા બેઠો એને રોટલી ને કે રો હારા હરખાઈના પૂરી, ઘીમાં તળેલી પૂરી, અને આમ રો ઊંચા હોય સમજાને. જમાદાર ને કેરી ના મોટા ઊંચા આવે છે ને, લાલ ચોળ હિંગળું જુદા છે. આમ ખાતો હોય ત્યાં હો જાણે વૈકુંઠમાં બેઠો જાણે. ખરા મૂંડ છો એ તો જળ છે, માટી છે, રજકણ ધૂળ છે. એની અવસ્થાથી તને સુખ થાય માન્યું કે જીત્યા? બરાબર. સમજાણું કાંઈ? બરાબર. વાત ભારે. તારે સમચીતી એમ ન માનતો હોય તો છોડી દેતો છે ખાવું. ખાય છે જ કેદી? આમ તો ખરો તને ખબર નથી. એ તો જળની ક્રિયા થાય છે તેને જોવે છે. અજ્ઞાની જળની ક્રિયા થાય તેને હું કરું છે માને છે. ફેર માનતા માટે. અપી તું આત્મા કે સમાન માન સ્વની છે ને, સ્વાની પ્રપદ્ધતિ એમ છે ને, એનો પોતા પણ માને છે. શરીર ને લક્ષ્મી. અરે બાપા, એ પર વસ્તુ તારે ને ક્યાંય આડે ને છેડે સિમ્યાતે ક્યાંય મેળ નથી. સમજાણું? એ દાખલો હવે આપણે જોવું પછી આપશે. પુત્ર મિત્ર ઘતન પિયા ધન રીપવાદી પદાર્થ. બિલકુલ સર્વથા શબ્દ હતો ને. બિલકુલ નિજ સે ભિન્ન હે માનત મુંડ નિજાર્થ છે. 8મો શ્લોક છે. 8મો. હિન્દી નહીં ભાઈ, હિન્દી બોલમ નહીં. પુત્ર મિત્ર ધર તન તિયા. તિયા એટલે સ્ત્રી, તન શરીર, કર, ધન રીપુ, રીપુ એટલે દુશ્મન, આદિ પદાર્થ, દેશ, કુટુંબ બધું લીધું. બિલકુલ નિશ્ચય ભિન્ન, સર્વથા તારા આત્માથી જુદી જુદા. તારે ને એને કાંઈ મેળ ન સંબંધ નથી. આવો પણ એવો સોચો ને. આને સગવડતા મારે નહીં. જયારે સગવડતા હોય તો મારે સગવડતા, અમે સુખી આ દુઃખી. મૂંડ છો બે રીતે મારા. સમજાણું કાંઈ? કોને સગવડતા? પરદ્રવ્યને લઈને આત્માને સગવડતા?
તારો સ્વભાવ જુદો, એનો સ્વભાવ જુદો, એને લઈને તને સગવડ ક્યાં છે? અને એની પ્રતિકૂળતા લઈને તને પ્રતિકૂળતા અગવડતા આવી ક્યાંથી? અડતું નથી ને, એ દ્રવ્ય તને અડતું નથી, તું એને અડતો નથી. કેમ કે સૌના ભિન્નમાં પોતાની મર્યાદામાં પોતે રહેલા છે. એમાં આનાથી મને ઠીક ને આનાથી મને ઠીક, એ માન્યતા મિથ્યા દ્રષ્ટિએ મૂંઢમાંથી ઉત્પન્ન કરેલી. સમજાણું? કાંઈ બિલકુલ નિશ્ચય ભિન્ન હૈ, बिल्कुल सरता कितने मानक मुंड निकाल उत्थानी का शरीर आदि पदार्थ जो के मोहवान प्राणी के द्वारा, मोहवान प्राणी द्वारा अमता नहीं अज्ञानी उपकारक एवं हेतु समझे जाते हैं. ये एवं मूंड जीवो थी, ये जीवो ये बदा मन उपकारक है, हेतु हमारा है, हमारा समझे जाते हैं. वे सब कहते हैं कि केवा प्रकारे है, एनो कोई दाखलो है, उसके आगे श्लोक में उल्लिखित दृष्टांत द्वारा दिखाते हैं. दाखलो बताओ. दीग देशभ्य खगा इत संवसती नगे नगे स्व स्वकार्य वशात यान्ति देशे दीक्षु प्रगे प्रगे. देखो, और ભિન્ન ભિન્ન દિશાઓ રાતે આવે છે ને, નિશાળમાં આવતું ભાઈ એવું પેલું નિશાળમાં આવતો, હવે કોને નહીં આવતો. એક શ્લોક આવતો દલપતરામના વખતમાં, દલપતરામ કવિ હતા ને ત્યારે કદરા કવિ દલપતરામ ડાયા ભાઈ 8 વર્ષ પહેલા અમારી જેમ નાના ભણતા ત્યારે દલપતરામ પછી એના દીકરા હતા નાના ભાઈ છે ને, એ તો અહીંયા આવ્યા નાના ભાઈ અહીંયા હતા. અને બીજા ભાઈ બધા મળેલા, મને બધા મળ્યા હતા નહીં. અહીંનો 8 વર્ષ નાના ભાઈ 92 સાલ મરી ગયા. કે છે એમાં આવતું એમ કે આજે પંખી મેળો પ્રૌઢ ઉડી આકાશે આવ્યો, એવું કંઈક આવે છે. હું આવું એવું આવી ગયું શબ્દ લ્યો, એવું એમાં આવતું. પંખી મેળો પ્રૌઢ ઉડી આકાશે આવ્યો, પંખીનો મેળો ઉડી અને આકાશ બેઠો. સવાર પડે ત્યાં હવ હવ હાલ્યા જાય છે. સવારે પડે કે ક્યાંથી આવ્યા ત્યાં જવું એનો નિયમ નહીં. ગમે ત્યાંથી આવ્યા ને ગમે ત્યાં 12 કલાક બે ભેગા કોઈ એકબીજા સામું જોયા કરે. રાતે ખાય નહીં, બગલો બેઠો, બગલી બેઠો, કોઈ બીજું બેઠવામાં એક બે કાંઈ છે. ઓહો, બહેન ભેગા થયો. અમે ગયા હતા ને બહુ ભેગા થતા. એ ખાંડ વાળો કોણ કહેવાય? હું વઢવાણ નાતાલિયા, એના મકાન નીકળ્યા હતા ને 36 સાલમાં, તે પાછળ ખાલી અને મોટું ઝાડ, એટલા જનાવર આવે, પાછળ કોઈ રહેતું નતું. કરોડપતિ નાતાલિયા, કાંતિભાઈ ભૂલી ને ડાક્ટર, કાંતિભાઈ ડાક્ટર નાના ભાઈ જમાઈ ગયું, કરોડપતિ મોટા. ત્યાં અમે એવું ઉતર્યા, પાછળ ઝાડ ખાલી, મકાનો ખાલી, કોઈ માણસ નહીં. એટલા પંચો, એ તો ખોવા હર હાથ પડે ત્યાં હો, હજારો. પછી સુખ થઈ જાય. સવાર પડે પછી ક્યાંથી આવે ને ક્યાં ગયા એનો મેળ નહીં કાંઈ, ઉડવા માંડે ભરડાટ ચારીકોથી. એવું હું દાખલો આવતો પેલા ચોપડીમાં આવતો. એમ ત્યાં કહે છે કે ભિન્ન ભિન્ન દિશાઓ અને દેશો, દિશા જુદી ને દિશા જુદી. દેશ જુદા જુદા દેશ ને દિશામાંથી ઝાડમાં ઉડીને ઉડ કર આમ પંખ્યામાં આમ કરતા કરતા આવે ને, ગતિ કરતા. પક્ષીગણ વૃક્ષો પર આકર રેન બસેરા કરતે હૈ, રેન બસેરા રાતે વસૂલ કરે. ક્યાંથી આવ્યો ક્યાંનું ક્યાં 12 કલાક બે ભેગા. સવેરા હોને પર સવાર જ્યાં પડે अपने अपने कार्य के वश से, बस कोઈને કારણે નહીં. બોલો આ ઉડે છે તો આમ જાવ એમ નહીં, પોતાની ઈચ્છા પ્રમાણે હાલો આમ ઉડીને બોલો ઈચ્છા પ્રમાણે ઉડીને નહીં. બસ ક્યાંથી આવે જ્યાંથી આવે ન્યાય જાઉં એમ નહીં. બીજા જાય अपने अपने कार्य के जुदा जुदा દિશાઓ, પછી દિશા જુદી. જે દિશા એ દિશા પડી રહે, આવે ઉગમણા હાલ્યા છે આત્મણા. દેશ જુદો, દેશ આવ્યો બીજા દેશમાંથી આવ્યો. અહીંયા ને ઓલા જનાવર નથી આવતા, ક્યાંયથી આવે, મુંબઈ બહુ આવે. કઈ દિશાથી આવે છે ઓલા જનાવર?
હા, બહુ લાખો જણ આવે આવતા મુંબઈ મેં જોતા ને, અહીં આવે સોલા કુંજરા આવે, અહીંયા 4 મહિના આવે શિયાળામાં, પછી વે જાય હજારો લાખો ક્યાંય વે છે, ક્યાંય બહુ દિવસ છે તે હજારો ગૌ હલે છે, હજારો ગૌ હલે છે. કુંજરા આવે કુંજરા, હે હા અહીં આવે છે ને, આખા દેશમાં આવે છે ને, વર્ષોથી આવે. અહીં તો મેં બધા ભણે છે. અહીં દામનગરી તળાવ છે ત્યાં તો આખો દી પીડ્યા હોય, આખો દી ઢગલા. હું ત્યાં જતો ને પેલા સમીસર વાંચવા, બહુ છે તે મૈલ છે તે ખાડો હતો ત્યાં જતો કોઈ માણસ નો, ત્યાં એક મૈલ છે શંકર દેવળ એને આગળ એટલા કુંજરા પડ્યા રે ત્યાં. રાતે નીકળે પછી ખાવા પડ્યા, બહુ ગરમ હોય ને શરીર પાસે. પણ ક્યાંથી આવ્યા ને ક્યાં એનો મેળ ન હોય એમ. ક્યાંય વૃક્ષો પર આકર રેન વસેરા કરતે હૈ, એ રાતનો વાસો કરે સવેરા કાઢે જુદા જુદા દિશાઓ અને દેશોને ઉડ જાતા. જૈસે પૂર્વ આદિ દિશાઓ, પૂર્વ માંથી હાલ્યો આવે કોઈ પંખી, કોઈ અંગ બંગ આદિ માંથી હાલ્યા આવે, બહુ છેટેથી હો. એ મુંબઈમાં જનાવર આવે બહુ છેટેથી આવે. કહેતા અમે કોંગ્રેસના હાઉસમાં હતા ને તમારે, આ ખૂણામાંથી આવતા, બહુ દેશ કે હજારો ગાઉથી આવતા લાઈન સર આવતા. अंग बंग आदि विभिन्न देशों से उड़कर पक्षीगण वृक्षों पर आ बैठते हैं. रात रहने तक नहीं वहीं बसेरा करते हैं. 12 कलाक બે રાત હાંજ પડી હતી હવા સુધી. સવેરા હોने पर अन्य દિશા દિશાનું નક્કી નથી કે આ ઠેકાને જવું. એ જીવન ઉડવાની ઈચ્છા થઈ છે, હાલી ગયું. અનિયત એટલે આ દિશાએ જવું એવું કઈ નક્કી. અનિત દિશા और देश की ओर उड़ जाते हैं. दिशा ने देश બે, આ દેશમાંથી આવ્યા માટે એ દેશમાં જવું, આ દિશાએ આવ્યા માટે એ દિશાએ જવું, એવું કઈ नहीं. उनका यह नियम नहीं रहता कि जिस देश से आए हो उसी ओर जावे. ये तो कहीं से आते हैं कहीं से चले जाते हैं. वैसे संसारी जीव जो ये नरक गत्यादि स्थानों से आकर जानो એવો પ્રશ્ન કર્યો કે કીધું ને આણંદજી આ હક પણ કર્યું ને મનસુખનું જ્યાં સીતો ત્યારે અમે ત્યાં હતા ને 87 નો તમામ અમરેલી નાના ભાઈ પેલા હક પણ થયું ત્યાં મેં એને પૂછ્યું કે શું ભાઈ કઈને આવી છે થોર માંથી આ ધણી આવ્યો છે કોઈ નર્ક માંથી કઈ મેળ નથી સમજાણો. એનાથી એમ કે ક્યાંક એને પૂછ્યો પ્રશ્ન પૂછ્યો એમ કે આ સંબંધ લઈ ગયો સંબંધ કાંઈ ન મળે. એક આવી બાયડી ક્યાંકથી ફોર માંથી મરીને આવી હોય ને ઓલો આવ્યો ક્યાંકથી મરીને પીડ માંથી, એ બે ભેગા અહીં યુગતાના એવા દ્રક્ષ હોય એવું કઈ કે લેવા દેવાનું કાંઈ લેવા ને દેવાનું હોય. હા સમજાનું કાંઈ. શીતળમાં પ્રશ્ન થયો કઈ એમ કે આ બધા ભેગા કાંઈ નંબર એક મરીને ક્યાંક આવી, એક મરીને ક્યાંકથી આવ્યું હોય. સમજે ને, એક પંખી હોય ક્યાંકથી મરીને એ વળી માણસ થયો હોય, એક પીરડનો હોય ક્યાંક ખાતો ગયો એમાંથી મરીને એ બાયડી થયો હોય. એ બે ભેગા થાય એમાં હું છે પણ ધૂળ ને એકબીજાને સંબંધ લેવા ને દેવા કાંઈ ન મળે. પણ મારો જે આ 25 વર્ષ ભેગા રે, આ 12 કલાક ભેગા રે, આ 12 કલાક રે રાચી, આ 5-25 વર્ષ ભેગા રે ત્યાં માને આપણા છે બધા દૂરમાં કારણ નથી આંબલ ને હોય. ક્યાંનો આવ્યો ક્યાં ગયો. અરે મારા છોકરા બાપ હોય કે અરે આ છોકરો જો હત ને તો મારો મરણમાં ઠીક પડે. એ કાકરે પરદેશમાં મોકલ્યો, ત્યાં પણ તારો છોકરો હતો. આવા મહારાજ ભ્રમણાના પોટલા ઉભા કરી હાથે કરી મુંડ પરદ્રવ્યના સ્વભાવમાં મને ઠીક પડે છે અને ઠીક માની રખડી રહ્યો છે. પોતાના જાતની ખબર નહીં, હું એક આત્મા જ્ઞાન ને આનંદ કંદ છું. મારો સ્વભાવ તો જ્ઞાન ને આનંદ છે. એ મારું જ્ઞાન ને મારો આનંદ મારામાંથી આવે છે, કઈ કોઈના નિમિત્ત માંથી આવતો. આ ઇન્દ્રિયથી જ્ઞાન આવતું નથી, ઇન્દ્રિયથી સુખ આવતું નથી, બહાર માંથી ક્યાંથી આવતું હતું?
સમજાણું કાંઈ કે છે સંસારી નારકાદી ગતિ કોઈ નરકમાંથી આવ્યો હોય, જો કોઈ ઢોરમાંથી આવ્યો હોય, ઘરમાં 10 માણસ હોય, કોઈ નરકમાંથી આવ્યો હોય, કોઈ પશુમાંથી આવ્યો હોય, કોઈ પંખીમાંથી આવ્યો હોય, કોઈ સમજ્યા ને કીડીમાંથી આવ્યો, કોઈ કીડી મરીને બાયડી થયો, ઈસ્ત્રી થયો, એ કોઈ દીર મરીને ભૂતરામાંથી મરીને આવ્યો હોય, કોઈ ઘરના 10-12 मानसना जुदा जुदा नरक गत्यादि रूप स्थानों से आकर एक कुल में अपनी आयु का पर्यंत रहते हुए એટલે 4 પોર રહે ઓલા પંખી 4 માં એનું આયુ જેટલું હોય લઈને એટલો ભાવ રે અહીંયા એમ પડતો નથી એને મારા મેં એ હાટું કરે છે એમ કર તારા નથી કોઈ દી 3 કાળમાં એની આમ ટક જોઈ આમ મરતા પણ હોય 35 વર્ષની બાયડી નો 40 વર્ષનો હોય ને મરતા ના હોય. અરે હવે શું કરશો તમે બીજી પણ છો આ છોકરા 3 છે ને હા હવે મારો 2-5 લાખની મૂડી ને 35 વર્ષ મરતી અને 40 વર્ષ હોય નક્કી પડશે નહીં. આ છોકરા 3 બચારા ગરીબડા જો ઓલી આવી આખરી આ બચારા આ નહીં માને આ નહીં માને ઓલી કંપની મફત પછી રોવે ઓલો રોવે ભેગા હે બરાબર. હા હા છોડી દે પર મારા ને પરને લઈને સુખ દુઃખ મને થાય માનતા છોડી દે. હા 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 આયુ કા પ્રિન્ટ ઓલા 4 પોર રહેતા આ તો થોડો રહે એમાં આવે શું છે મિલ જુલ કર રહેતે હે આયુ પ્રિયંત સુધી ઘરમાં 10 માણસ 15 માણસ ભેગા થયા હવે એકબીજા છોડ્યું ભાઈ નાના મોટા આ ભાઈ અમારો નામ તો મારી બેન છે મોટી બેન છે નાની બેન હારા કોઈ ન મળે તારા કોઈ ન મળે તું તેનો કોઈ ન મળે તારા તું નથી કોઈનો તારો તું એનો ભાઈ નાખ્યા છે ને ભ્રમણાઈ થી તારા સ્વભાવ શું છે ભેગા થાય પછી વળ્યા જાય એકબીજા શું છે. फिर अपने अपने कर्मों के अनुसार देखो એ ભેગા થયા 5 પછી આયુષ પ્રમાણે રહ્યા ને જેવા પાછા ભાવ કર્યા ને કર્મ બાંધ્યા ઉડીને હલ્યા ગયા. એની ગતિ કોઈ નરકમાં ગયો ને કોઈ ઢોરમાં ગયો ને કોઈ કીડામાં ગયો ને કોઈ કીડીમાં હાલ્યા ગયા. કોઈ લેવા સમજાણું કાંઈ આ તો સ્વપર પદાર્થ ભિન્ન છે એને એક માનવા મિથ્યા છે એ બતાવે છે ભાઈ. સ્વ ને પદાર્થ સ્વપર બે તદ્દન ભિન્ન છે એને મારા માનવા એ મારાથી સુખ દુઃખ એને થાય એનાથી સુખ દુઃખ મને થાય એ ભ્રમણાચારી પાપ ની મિથ્યાત્વનું પાપ છે એમ કે છે. કરી શકે ન આવ્યું ક્યાં આવ્યું એમાં એનો સ્વભાવ એનો તું ક્યાં કરી શકે એને સેવા કરે બાયડી છોકરા ધૂળી કરતા નથી. હવે સાંભળ ને એ તો રાગ એનામાં કરે દેહની ક્રિયા દેહને લઈને થાય તારી આ દેહને એની ક્રિયા બધી નથી સેવા કોણ કરતો તારી. મારે પણ ગાનપણના હનીપાત પીધા છે ને હનીપાતના ભૂલી સચને શું છે ને અસચ શું છે એવું છે. મહાપુરુષ થયા વિના કાઢી શકે જ નહીં. ઠીક ને સુજભાઈ? હા રાકો થયો મારો રાકો ભિખારી. હા ભીત પાસે જઈને માગે એ ભીત પડીશ નહીં હો નહીં તો મરીશ. કહી જાય નથી તો પોતાના આયુ કાળ પર્યંત બધા ભેગા રહે એ ફીર પોતાના કર્મ અનુસાર
એક ભાણાના જમનારા તું જો, એક ભાણે જમનારા સૈનિક રાજા, એનો દીકરો અભય કુમાર, એની રાણીઓ, એક ઘરે દાદા જમનારા. સૈનિક મરીને નરકે ગયા, અભય કુમાર સ્વર્ગમાં ગયા, રાણીઓ કેટલી ત્યાગી થઈને સ્વર્ગમાં ગઈ. ક્યાં ભેગા કોને લેવા દેવા. સીતાજી, લક્ષ્મણ ને રામ ભેગા રહેનારા ત્રણ વનવાસમાં ગયા. ત્રણ રામ ને લક્ષ્મણ, રામ ને સીતાજીની સેવા કરે લક્ષ્મણ. જંગલમાં વનમાં 25-4 ગૌ પગ ઉઘાડા. એ સીતાજીનું શરીર હું ખૂબ પગ થાકી ગઈ છું, હળવું નહીં આવીશ. બેસો માતા, બેસો. હું ફૂલ લઈ આવું. ફૂલ લઈ આવી, ફૂલની મણ 2 ફૂલ લઈ આવે જંગલમાં. પાથરીનું સીતાજી રામ પોતે રોજ રસોઈ બનાવે. લક્ષ્મણ પોતે વાસુદેવ 3 ખંડનો ધણી. કળા બધી આવડે ને, રાજકુમાર હતા ને, બધી કળા. લાકડા ઊંકા લઈ આવી, રોટલી લાડ દાળ પાણી કરી, આમ કર બારા એવું બનાવશે. આમ જાણ ને ખબર ખાવા છે તો નાખ્યામાં દાળમાં નાખે વગારે નાનું થાય. એ ભાઈ મરીને લક્ષ્મણ ગયા નરકે. સીતાજી ગયા સ્વર્ગમાં, રામ ગયા મોક્ષ. હવના પરિણામે હવ એમાં કોઈને લેવા દેવા. રામચંદ્ર મોક્ષ પધાર્યા. સીતાજી અત્યારે સ્વર્ગમાં છે, 12મા દેવલોકમાં છે. ત્યારે લક્ષ્મણ નરકમાં છે. સીતાજીને એમ છે કે અરે મારા ધીર આવા હતા, મારી સેવા કરતા. નરક ત્યાં લેવા ગયા. ઉપડે જેનો લોચા, જેનો તારાનો હરણ્યો પારો જુદો પડી જાય ને, એમાં લેવા ગયા. આમ કટકટ. તમે ત્યાં પાછા જાઓ, અમારા પારા ઉદયથી અમે નરકમાં આવ્યા, એ તમે નહીં મુકાવી શકો. અત્યારે નરકમાં છે, સીતાજી સ્વર્ગમાં છે, નહીં મુકાવી શકો. જાઓ, તમારી તો દયા છે, પણ અમારા પાપના ઉદયમાં તમે શું કરો? લાખો અબજો વર્ષ, અસંખ્ય અબજ વર્ષ નરકમાં હડશે, હડે. એ ક્યાં 100-1000 વર્ષ સુધી કામગીરી માર શરીર ઓલું ના વાસુદેવ એક બાણે માર્યા રાવણ ફરાગીને. એક ચક્કર ચડાવી રાવણ ઈ અત્યારે નરકમાં પોખાર. હું કહ્યું, હું એની વાત હાલે તા લક્ષ્મણ ની વાત હાલે છે કે નહીં? વાસુદેવ હતા, મારી નરકે જાય, નિયાણ કર્યા હોય એ બધા પૂર્વે નિયાણા કર્યા હોય. આ રામચંદ્ર હગા ભાઈ જેની સેવાઓ કરે એ પોતે મોક્ષ પધાર્યા. સીતાજી સ્વર્ગમાં. જેના જેના જેવા ભાવ કર્યા એ સ્વતંત્ર, કોઈને લેવા દેવા. જાણો, નાનો ભાઈ હતો, મોટો ભાઈ, નાનાને બહુ રોગ થયો, પછી મોટો ભાઈ ની સેવા કરીને ઈંડા ખવડાવ્યા. ઈંડા મીંડા ખવડાવ્યા, મરીને ગયો. ઓલો નારકી થયો મોટો, ઓલો થયો પરમાધામી નાનો, આવ્યો મારવા નરકમાં. અરે ભાઈ, પણ મેં તારા હાટું કેમ છે? મેં કોની કહ્યું મારા હાટું થયો? સમજાણો, નાના ભાઈ ના રોગ ને માટે એને પૂછ્યા વિના ખાનગી ઈંડા ફરવાનું. ડાક્ટર કે ખબર મેં તો બોલું છે, માંસ માખણ હારી ભેગું બીજું આપજો, થોડો થોડો ઈંડાનો રસ. ઓલો મરીને નરકે ગયો. ઓલો મોટો ભાઈ સેવા કરી, ઓલો મરીને પરમાધામી થયો. મરતા જઈ પરિણામ કઈ થયું ક્યાં? આવા રોગ ના પરમાધામી. ઓલા નારકીને મારવા આવે, માર પસાર. પૈસા પણ તારા છે, તારા તો આપણે ક્યાં? આપણે એક છીએ કે હું એક વાર નહીં હોય એવો અનંતવાર. પણ અનાજી નો છે, આવી ગયા ત્યાં આટલામાં આવી ગયો. મોરબીમાં આવ્યો ને આટલા વર્ષથી એ હાથમાં એટલો છે. ભાઈ તું તારા દ્રવ્ય નજર કરીને ભાઈ એમ
તારું દ્રવ્ય પડ્યું છે પ્રભુ, વસ્તુ છે ને ભાઈ, એ આનંદ ને જ્ઞાનના ભંડારથી ભરેલો, એની તો નજર કર. એને તો વિશ્વાસ કર કે હું આત્મા છું, શાંત ને આનંદ છું. આ પરપદાર્થ ને સાથે મારે કઈ સંબંધ. એને કોઈ બી પણ ઊંધાઈ છોડી નહીં, હવળાઈ કરી નહીં, બહારમાં માની દીધું. કઈ નીતિ ને કઈ નૈતિક કર્તવ્ય, કઈ લોકોની સેવા, કાં તો કઈ દયાદાનની વૃત્તિની ક્રિયા ને કઈ થયું છે. ઓહો, આપણે તો બહુ કહ્યું, હવે જાઓ નરકડવા. ધૂળમાં કરીને હું બધા કરતો હતા. હવે સમજાણું કાંઈ કે છે अपने कर्म अनुसार आयु के अंत में देव गत्यागी हाल्यो જાય. કોઈ દેવમાં જાય, અરે દીકરો દેવમાં જાય, બાપ નરકમાં જાય. હરિકુમાર આમ કેવું મત બેને પ્રેમ. હરિકુમાર બહુ બુદ્ધિ વાળો હતો, બહુ બુદ્ધિ નથી. તમારે લખત ચોપડામાં હરિકુમાર ની બુદ્ધિ હજો બહુ બુદ્ધિ વાળા. પિતાજી નામ ચેષ્ટા જાણી ગઈ. શોકમાં હોય તો ઓલામાં ચેષ્ટા કેમ, પિતાજી શું છે, કહેવા જેવી વાત હું કહું બાપુજી, હું એનો ખુલાસો કરી દઈશ. ભાઈ તારાથી મારે ખાનગી શું હોય, વાત કરે એવડો મરી નરકે ગયો. હાય હાય 84,000 વર્ષની સ્થિતિ નરકમાં છે. ત્યાં શનિ રાજા બરાબર પહેલી નરકમાં છે. સાત નરક છે ત્યાં, થોડા થોડી 10,000 વર્ષની સ્થિતિ 84,000 છે. હવે કુમાર સ્વર્ગમાં ગયા. નું કરવું આમાં કે એક જણો કે મારાનું સાંભળે તો આપણે વેપારના વેપાર તેમ જેમ કે ધંધા કોણ કરી શકે? તું કરે છે લાઈક મારે બરાબર. ધંધો તો એને કારણે હાલે, જડને કારણે. હું તારેથી હાલતો છીએ. નહીં ચોપડી બપડી હાથ ગુલાબભાઈ કરતો છે? બિલકુલ નહીં. ચોપડી જડ છે, જડની પર્યાય છે, રચાય છે. આત્મા કરે એને ધૂળ માં બુદ્ધિ આવી રહી, ચોપડી ના રહી. બુદ્ધિ કરી ગઈ ત્યાં લખાણ એને કારણે, જડને કારણે પરમાણુ ઈજારી હરની વ્યાખ્યા શું? જડના પરમાણુની એ અવસ્થાને કાળેથી અવસ્થા થાય. મૂંડ માને કે મારે લઈને આ એ મહાભ્રમણા અસતની સેવે. પણ એ તો એનો ભાવ ત્યાં અંદર પરમાણુની અવસ્થા થવાની હોય એમ થાય. જડની અવસ્થા શું આત્માની છે? હાથામાં થઈ જવાનું. લખો શિયાળો હોય ને હરખાઈનો એક કલમ પણ આમ ચાલે તો આત્માનો અધિકાર નથી. આંગળી આમ હાલે આત્માનો અધિકાર નથી. જડની અવસ્થા છે. આત્મા તો જ્ઞાન કરે કે અભિમાન કરે કે મેં કર્યું, બીજું કઈ છે નહીં. એ બધી વાતો, એ બધું વાતો બધા ઘણા સમજવા એના બધા ઉઘાડીએ બધા સમજવા જેવા હોય. સમજાણું કાય? અરે સ્વ ને પર બાપા, શું ને પર કોણ છે એની તને ખબર વિના. પરની ચીજો એને કારણે આવીને ઉભી રહી, એને કારણે પૂરી મુદતે ચાલી ગઈ. હા, બાયડી મરીને સ્વર્ગમાં જાય, ધણી મરીને નરકમાં જાય. આમાં કોનું કરવું? સમજાણું કાંઈ? ધણીના પરિણામ ભૂંડા હોય નરકમાં જાય, બાયડીના પરિણામ ઠીક હોય સ્વર્ગમાં જાય. એમાં સંબંધ શું લેવાનું દેવા? બરાબર છે આ વાત? હા, તને બાપુ તારું પરથી જુદાપણું તને ભાસતું નથી, અને તારાથી એ જુદા એમ તને ભાસતું નથી. છે તેમ ભાસતું નથી. જુદા છે તેને તને જુદા ભાસતા નથી. હવે તને સુખનું કારણ થાય છે રીતે. સમજાણું કાંઈ? કીધું નતો ફકીર રે કે અમારી આંખે નૂરજહાન
તે જતો ને રાણીનું જહાંગીર બેઠો તો અંદર ફકીરને સાંભળ્યું છે કે એની રાણી બહુ રૂપાળી છે. બાણા બંધ છે બંગલાના. એને કઈક લબ્ધી હોય કોક ને તે અંદરથી ગીર્યો અંદર બેઠા હતા બાજુ રાણીના રાજા. બહુ રૂપાળી હતી. નૂર જહાન જગતનું તું તેજ બધું ત્યાં એના એક એક અવયવ નામ નમણાય 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 એનું નામ રોજ બીજું હું રૂપ હતું. આ અવયવ ને આ બધા આ એક એક તેરવું ને એક એક આ ને એક એક તો એમ દેખાવ બહુ સાંભળીનું રૂપ. જો બેઠો આમ જોયું આમ બેઠી બેઠા તું સાંઈ એમ કેમ કર્યો કે મેં સાંભળ્યું તો તારી રાણી બહુ રૂપાળી છે પણ મને લાગી નહીં. સાહેબ અમારી દ્રષ્ટિએ રૂપાળી તમારી દ્રષ્ટિએ નહીં. અમારી જાંગીરની દ્રષ્ટિએ એને જોવો તો દ્રષ્ટિ ક્યાંથી લાવવી છે તારી? પ્રેમની દ્રષ્ટિ જુઓ તો તેના રૂપ દેખાય છે. તમારે પ્રેમ નથી ને તમે એ દ્રષ્ટિ જુઓ રૂપ નહીં દેખાય. એમ ઊંધી દ્રષ્ટિએ દેખાય એના મારા માને છે. અવળી દ્રષ્ટિએ જોઈ તો તે તારા છે. ये है ये चला जाए हे भद्र जब ये बात है तब हित रूप से समझे हुए हित रूप समझे ना हमारा हित रूप ना से बता बायडी छोकरा हा 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 शू अमारा हेतु बापा बीजा बायडी है पण मारी दीदी तमने खबर न पड़े मूड मफत नो जो गांडा जो मूड में નથી સાંભળને મૂર્ખ નો મોટો પિંડો કર્યો ભેગો કે છે जब बात हित रूप से समझे सर्वथा स्वभाव वाले सर्वथा अनुभाव वाली स्त्री आदि में भी तेरी आत्मा व आत्म बुद्धि कैसी? अरे यदि शरीर आदि पदार्थ तुम्हारे स्वरूप होते हैं तो तुम्हारे तदोष रहते हैं अवस्थांतरों को कैसे प्राप्त हो जाते हैं? जो तेरा है तेरी हयाती में यानी अवस्थांतर थईने चला जाए केम बने? समझाणु काई तारा होय तो तारू રહેવાથી છતાં તું બેઠો છતાં અવસ્થાંતરીને હલ્યા જાય છે. તારા હોય કેમ આ ફેરફાર થાય? ધ્યાન નથી થતું તને કે तुम्हारे तदवश रहते हुए तुम्हारी हयाती रहते एम कैसे अवस्थांतरों को कैसे प्राप्त हो जाते हैं? बैठो હોય રોગ માં હળે ઈ બેઠી હોય ને આ રોગ માં હળે હું કર પણ હવે यदि ये तुम्हारे स्वरूप नहीं अपितु तुम्हारे होते प्रयोग के बिना तारा व्यापार बिना ही जहाँ चाहे जैसे चले जाते हैं. तेरी मर्जी बिना जाए नहीं जान जहाँ कर्म के प्रमाण चाले जाए છે. तारा प्रयोग भी जाए છે तारी इच्छा भी जाए છે. सेना मानी बैठो तू मोहनी पिशाच के आवेश को दूर हटा ठीक ठीक देखने की चेष्टा कर जो भाई मोहनी पिशाच भूतड़ा ने छोड़ અને તું ને પરબે જુદે જુદા એને ઠીક ઠીક દેખવાની દ્રષ્ટિ કર. બરાબર તો તને વિવેક થાય ને તો તને ભાન થાય તો તને દુઃખ મટે ને સુખ